હું આશીર્વાદ ઊંઝ્યો નહીં બહુ. તું મને પાટો મારતી હતી પણ હું આશીર્વાદ ઊંઝ્યો નહીં. પણ જો તમે મારું સપનું સાકાર કીધું એટલે મારું સપનું પૂરું થઈ જાય એટલે હું તને કહી બરોબર. એ તો હું મારે પૂરું કરી આવું બરોબર. મારું સપનું ના તું ઘેર તારે એ નહીં આપું. હું શેતાન થઈને આવું છું તો તારા બખાવ નહીં કરવા તક કહી દીધું જો. હો તું ઘેર બધો કરી જલ્દી આવજો. તાપને બહુ શેતમ. ઓ બાપા આ રિપોર્ટ કરાવવું પડશે મારા. કશું કીધે કશું ખેતરમાં વાય નહીં. આ એમાં નકડા હંગેતરા ને બાવળિયા ને વખડા ને બખડા બધું જેવું થઈ ગયું. હા કેટલો ટાઈમ થઈ ગયો મારા. હવે એકી બાજુ સાફ કરવું પડશે હવે તો. હા બધા ખાડા ને બાટા બધું જેવું કરી નાખ્યું. હા આ બધા ખાડા હા જોજો આ બધા જોવા જાય એ બધા પેલા બેલા બધું કાઢી નાખ્યું. હા હા કેવું કરી નાખ્યું બધું. આ તો આખો દારો ના જતો ને મારે. આ જોજો બધું સેવું કરી નાખ્યું. અલ્યા હા અલ્યા ત્યાં હું ઓલ્યા હા ખાસો બધો બતાના લ્યા. કોઈ જોઈ તો નહીં લે. મને હવે એમ કરવા દો. હવે મને કઈ જવા દો. હવે નખ હવે આ તો સરપંચ ને જોઈન કરવી પડશે. ફટાફટ દો. તો શેવું કોઈ દેખાતું તો નહીં ના. નકા પાડી જા તો મારે બધું લોસો થઈ જાય હમણાં. એ તો હાસમીન લાયો હું. હા ભગવાન આવી ગયા છે. ભગવાન આવી ગયા. હવે ડોશી રાખવા ના કરે તારે સારું હન. બધું વેટ થઈ જાય. હા બધું કરવાનું આવતું. હા પાવડો ઉપાડ એક તો એને વજન કેટલો બધો સ્વાજાય ડોશી સ્વાજાય ડોશી ના માસ્તા ને બોલાવા દો. ડોશી સ્વાજાય ડોશી સ્વાજાય લે ડોશી આખી જા તું આખી જા તું આખી જા. અરે ડોમ કે પાછળ લે ખનમાં આલે તું હોય. અજી હું ગમે તે થાય કોણ મેલવા દે હોય. અને મેલવા દે કા આ તો આપણું પેલા સરપંચ ના બોલાવો પડશે મારે. આ નાખું ઉભી રે. આ નાસી જો જોતી નહીં હોય તું. હું આવું સરપંચ ના બોલાય. અરે બધાને તું આબરૂ કાઢે ને તું મારી. ના બોલાવે તો ગોમની આ ગોમની જમીન તને ખબર પડે. હા જો હમણાં પત્રો નહીં રે હમણાં ઘરનો નજીવો નહીં રે. સચપન બોલાવે હું ઘેર જો થોડો ખજાનો મળ્યો હોય તારા. મને સરપંચ ને વાત કરવા દે. એ સરપંચ ને અધું આવવું પડે પણ અધું આપણને મળશે. અરે સરપંચ ની જમીન બધી પંચાયત ની બાળા તોડી નાખું ખબર. સરપંચ ના જોડી જવા अभी मजा आएगा ना भिड़ो. કરાવ્યા સરપંચ ને ફોન. સરપંચ ઉભા થો મને ખાટલામાં બેસવા દો. સરપંચ હું ફરી બેહો. તમે જો ઉભા થઈ હેડે તમે આ બધા આવો સોયલા ઓય બેહો.
આ બે મારે પોગતે ચમ બેહવું પડે, મારે ધોળીને પાછું જવાનું. આગા કોઈ નહીં આપું મારું. જવું છું, કોઈ કોઈ ધોળીને તમારે જ લઈ જવાના. તો કોઈ થયું જો ગામની જમીનમાં મને પંચાયતની જમીનમાં મને ખજાનો મળ્યો બરોબર. એટલે જો હું તમને કહું, આ પહેલા કહું, અડધો ભાગ તમારો અડધો ભાગ મારો. તો લેવો પડશે આ ચાપા, પછી શું કરશું? એટલે આ ગામનો લઈશું તો જગ્યા- હમણાં કશું નહીં, પાછો હમણાં સંકલન સફળ નહીં પાડો તમે યાર. જગ્યા ગોમની તો બે પોત તો લેવા જ પડશે. અરે આ બે એ તો પોત- કરીએ આપણે, બે પોત લઈ લો બોલો. તો ગામનું કોઈ ખારું કરજો, બોકડા બોકડા નાખજો. લે. સરપંચ ને સપા બે મળીએ સરે હવે જોવા જવું પડશે. કોઈ નવું જૂનું નહીં કરતા, રોડ નો પાસ પાસ થયું હોય તો આ તો સરપંચ ને ચમ ભેગા થયા? अभी मजा आएगा ना भिड़ो. મન બોલાવા તો આખું ગામ સો સળાવા. આ તો ગોવાળા બોલાવવા પડે ને પેલા. હા? આ તો હજી તો હેડે આવા યાર પેલા તો. ના બોલાવવા પડે. સરપંચ હું થયું બોલાવવા એટલે તમે બોલાવવા તમને બધો. આ તો થઈ ગયા ચોક ખજાનો મળ્યો યાર. જો આ બધું આ બધું તમે ફોન કરેલા મેં આગળ. કીધું તારા બતાવો મીટિંગ યાર. અરે આ આ ચાલ આ સરપંચ હવે આ જુદાને બતાવો. તમારા ભાઈ ભાગ આલજો. તમારે જોવાનું છે, તમે કીધું બધું. લેવાનું અમારે અસર પણ કરે. સભા ઘરે સભા ચોઈ લાયા ઈ તમે બોલાવા સભા ચોઈ લાયા તમે અરે આ મળી કરી મને ભાઈ પાટિયા ચાલે. તો ભાગ આજી તા હા ઓય ઉભા રહો તમે, બે હાલ જ ઉભા રહેજો. તમે બધી આવા શું કહેવાના છો? હા અરે આવા દો. અરે ડોશી, અરે ડોશી ખવા થઈ ગયા. તું ઓય તું ઓય બધા ફોન પા તું ઓય બખાવ ના કરતી તું જો આખું ફોન આવ્યું હોય કા. હું આ જોજે તું આ મુભા એક તો બાર બધો રે મારા વાત કરા બે હમ આ ગયા. ચલો કે ઓય બે હમ તો ઓય એક ઓલે કે હે કરી ના થઈ છે ઓય સ્વાદ ને મેલા સ્વાદ જે કાન સ્વાદ સાબુ હતા. હા આજે ભાલો તમને બધાનો કાઢો. આ બધા આયા ગોવાળા બધા. પાણી પાજી ચાલો. પાણી પાણી સ્વાદ નું આમાં માખી જાતા તું આમ થોડી પેલા સરપંચ બેઠા તું આ માથા ઉઘરડા ખાલી બેઠા. હા હું લઈને આવું પેલું અલી આ અલી ગોમ આખું આખું પંચાયત થાય હવે ગોમની બસ્તી ના આવતા ને આ સરપંચ એકલા ચોક જાય તો ગોમની બસ્તી તો પૂછે ને વાત અલે મેં મન કીધું હું સરપંચ એકલા વાત કરી પણ સરપંચ હેડે એટલે બધી વસ્તી તો પૂછે ને જોવા ચડે ને કે આ સરપંચ તો હેડ્યો ખરાબ બપોરે ભાઈ તો મારે તો બતાવવું તો પડશે ને હવે. હા 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 ભાર તું આ બધું હળગાવી ને કપા તું બધું ઓલવી નાખશે પાછું હમણાં. કશું નહીં કહું. તારા બોલે વખત બેસી રહેવાનું. શું બખાવ ના કરે ના તો હું આખું ગોમ એક જ જોવા સાડીનું. સરપંચ લ્યો. તમે રવા દે ને હોય નાખી ગોમના સર. જોવા જ દો બરાબર. હા જોઈએ તો ખરા. બોલો. બોલો તમે તમે હવે મોટા છો ગોમના. મહેનત છે તો મને આજે એ તો ખજાનો બહુ મોટો હોય. अभी मजा आएगा ना. એ ભાગમાં આવું કરો બધા. હવે સરપંચ તમારે તમે જ ભણાઈ લો આ બધું કરવાનું. પ્રોગ્રામ કરીએ આપણે કોઈનો ભાગ લેવો નહીં. આ બધું કહેવાય સરકાર વર્ષની કોઈ ભાગ ના હોય એમ. કશું કરો તો પંચાયત. બરાબર પંચાયત માગીએ ડોશી ડોશી શું કરવું તારે? બરાબર સાચી વાત. પછી તમારે બીજા લાવે ને પણ આ સરકારી વસ્તુ અમારે સરપંચ કેસ ખાવું બરાબર મેં કોઈ ભાગ ના હોય અમે તમામ કોક કરીશું તમારે કોક election, હા? તો વિચાર તમે ઘર પણ લઈને અમારું કોક કરીશું અમે. ડોશી આપણો ઘર પાસ કરી આલે ગારો આલે ચાલશે. ચાલશે. આ તો ઘર તમે બની લઈએ બરાબર. બરાબર. આ પણ પંચાયતમાં નકર આ બધું પંચાયતનો આપણો માલિક નહીં, હમણાં આપણે માલિક નહીં આપણે. બરાબર છે?
આ છોકરાએ વસ્તુ રમતા રમતા કાઢી ગયો આ તો આપણી ઘરની જમીન હોય તો ચાલે, આ તો પારકી હે, પરકારી હે. આ છોકરાએ રમતા રમતા કાઢી ગયો હા, હા, તો. રમતા રમતા છોકરાએ કાઢી ગયો એટલે કોનું કોઈ ગ્રાહક ના હોય હા, તો દઈ દો. આ કેમ ગુડિયા હા, દઈ દો. એટલે આપણે કેવું કહો હવે તમે આ વસ્તુ ખોલો અમે જે માલ નીકળ નીકળે ખોલ્યા પણ કઈ ખબર પડે કે અંદર હું ના, કરે. અમે જે હોય એ ને તો છે ખબર પડે direct એમ. હવે ખોલ્યા કે સરપંચ સાહેબ મજા નહીં આવે ખોલ્યા બધા જોઈ જાય. ભાઈ કને આ જોજો સાહેબ અને આ નેકળે ના ગયા. પણ આ ભાઈનું ઘર પાછું એટલે ઘરનું બનાય છે, આ જોવાનો. બરાબર ખોલો તા. આ ખોલો ગમે તે વસ્તુ ના નીકળો ભાઈ અને પૂછેલો આ તો હીરા નીકળ્યા હા, હીરા. સરપંચ પૂછે એટલો બધો ભૂલ અરે ઢેકારા નીકળે નીકળે ઢેકારા તારા નીકળે યાર. કાઢો તા, મારું બાર. નીકળી આ હું શું કરવાના બધું હવે? બરાબર. વેતન? ઈ ઉપર? ટેન્શન આવે, એ આખું ખોલો. તું કરી દે ઊંધું કરી દે, ઊંધું. એવું કર્યું ને? ઊંધું કરી દે. એકાદી હતી. તમારો નસીબ બરાબર ભાઈ. નીકળે? ના, કશું નહીં ભાઈ આ. દેખાડા હા નવરા. હજુ ખાલી કરો ને આટલો જ. હા, એ હવે કશું ભાઈ આ હીરાન મોતી બધું નીકળી ગયું. દેખાડા. શું કરશું? કશું તો જો કોઈ ચકતું તો એવું. થોડા ભગવાન, તમે હાથ ફેરવો. પથ્થર નીકળ્યા. ફરતી હતા ને ભાગ્ય ભાવ ફરતી. આ બધું. ડોશી? હા? આ તો બધા પથ્થર ને હર્યા. શું કે હવે? આપણે તો જમીન હા, તું વાત કર, તું સરપંચ ને વાત કર. અમાર તો આ બધા પથ્થર નીકળ્યા. બે વસ્તુ લેવાના છે. તો નહીં ને. જયરામભાઈ આપણે કબૂલ કર્યું કબૂલ કર્યું. ઘર તો બન્યું પછી. તો કરવું પડશે ગમે તે. હું કીધું ને, તું એ કીધું એટલે કીધું. આ ગામ વાળા કે ખરું મારે તો ગામ નું જ વાપરવું પડે. ગામમાં કીધું કે હવે ઈવોને ઘરનો ગાળો કે હું પાસ કરી આલે. ઈવોને ખોલ્યું ને તો કીધું ગાળો પાસ કર, તો એ પાસ કરી આલ છે ને? હા, થોડા કાઢી લો હા, તો પાસ હા, ના કે જો આ ડોશી ને હાલી નહીં. સરપંચ સરપંચ સાહેબ તમે ઓગણમાં દત આપણો અમુક કોક 2 મિનિટ વાત કરા દે વિચારીએ અને આપણે પાસ કર્યો હું હવે આપણે ગમે તે કાઢી અમુક કોક કરીએ અને પાસ કર્યો આમાં ઘર પંચાયત તમે આવી જજો. હવે 5 જણા આવે ને બરાબર ભેગા થઈને કરી દઈએ. તમે અસમા ખજાનો મળ્યો, ખજાનો મળ્યો. ઠેકાણા હા નવરા. મનોરંજન નો તો મિત્રો, તો આ વિડીયો ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં ટોકરી વગાડવાનું ભૂલતા નહીં મિત્રો. જય હીરાપુરી મહારાજ.